અમદાવાદથી ભાવનગર એસટી રૂટના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે। અમદાવાદ ભાવનગર જીએસઆરટીસી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો। અમદાવાદ ભાવનગર વચ્ચે નવો હાઈવે તૈયાર થતા અંતર ઘટ્યું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ અમદાવાદ ભાવનગરનું ભાડું હતું 351 રૂપિયા। નવા હાઈવે બાદ અમદાવાદ ભાવનગર રૂટ પર નવું ભાડું 337 રૂપિયા રહેશે। નહેરુનગરથી સુરત રૂટમાં પણ ભાડામાં ઘટાડો થયો છે। જૂના રૂટ પર નહેરુનગરથી સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને હવે નવા એક્સપ્રેસ હાઈવે બાદ નહેરુનગરથી સુરતનું ભાડું 687 રૂપિયા થઈ ગયા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા અભિષેક સિંહ પાસેથી પ્રાપ્ત કરીશું। અભિષેક, કેટલી મોટી રાહત મુસાફરોને ભાડામાં ઘટાડાથી? બિલકુલ વાત કરીએ તો એસટી નિગમ દ્વારા જે છે તે મુસાફરોના ભાડામાં ઘટાડો કરવાનો આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદથી સુરત અને ભાવનગર તરફ જે મુસાફરી કરતા હોય તે લોકો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે। તે કારણ હવે નવા હાઈવે અને એક્સપ્રેસ હાઈવે શરૂ થતા હવે મુસાફરી જે છે તે ઝડપી બનશે અને મુસાફરી હવે સામે સસ્તી બની રહી છે। અમદાવાદથી ભાવનગર રૂટની જ્યારે વાત કરીએ ત્યારે ભાવમાં ઘટાડો કર્યો છે। અગાઉ રૂટની વાત કરીએ તો 351 રૂપિયા હતું, જે હવે નવું ભાડું જે છે તે 337 રૂપિયા થયું છે। એટલે કે મુસાફરોને સીધો 14 રૂપિયાની રાહત મળી છે। સાથે સાથે હવે નહેરુનગરથી જે પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જેમાં જૂના રૂટની વાત કરીએ ત્યારે મુસાફરોને 748 રૂપિયા ચૂકવવા પડતા હતા, જેની સામે હવે નવા એક્સપ્રેસ બાદ ભાડું જે છે તે 687 રૂપિયા થયું છે। એટલે કે મુસાફરોને સીધો જ 61 રૂપિયાનો ફાયદો થશે। એટલે કે નવા માર્ગો શરૂ થતા હવે મુસાફરીનો સમય ઓછો અને મુસાફરીમાં જે કિસ્સા પર જે બોજ બનતો હતો તે હવે ક્યાંક ને ક્યાંક હળવો થાય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને રોજિંદા મુસાફરો કરતા અને લાંબા રૂટના પ્રવાસીઓ માટે આ નિર્ણય જે છે તે રાહતરૂપ હાલ માનવામાં આવી રહ્યો છે। અભિષેક, આભાર જાણકારી આપવા માટે।